વડોદરા જિલ્લાના સાવલી પંથકના ક્ષત્રિય સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ દ્વારા વિરસાંગા વિરુદ્ધ રાજ્યસભામાં કરેલ કથિત અભદ્ર ટિપ્પણી બાબતે પુતળું દહન કરી મામલતદારને આવેદનપત્ર સુપરત કરી વિરોધ નોંધાવ્યો હતો. ગત 21 માર્ચના રોજ રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ રામજીલાલ સુમન દ્વારા ક્ષત્રિય વીર શિરોમણી રાણા સાંગા વિશે અભદ્ર ભાષામાં કરાયેલ કથિત ટિપ્પણી બાબતે વડોદરા જિલ્લાના સાવલી ડેસર પંથકના ક્ષત્રિય સમાજમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. જેને લઈ સાવલી ડેસર તાલુકાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને મહાકાલ સેના, રાજપૂત કરણી સેના, મહારાણા પ્રતાપ ટ્રસ્ટ દ્વારા રાજપૂત કરણી સેનાના જિલ્લા અધ્યક્ષ મહાવીરસિંહ રાઠોડની અધ્યક્ષતામાં સાવલી તાલુકા સેવા સદન ખાતે પહોંચીને સમાજવાદી પાર્ટીના સાંસદ રામજીલાલ સુમનના પુતળાનું દહન કર્યું હતું અને તાલુકા મામલતદારને આવેદનપત્ર પાઠવી કોઈપણ રાજકીય નેતા દ્વારા ક્ષત્રિય સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી ન કરાય તે બાબતે રજૂઆત કરાઈ હતી. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ સાવલી. જય હિન્દ. ગત રોજ 21 તારીખે જે સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ એવા સુમનજી રામજીલાલ સુમન, જેમને મહારાણા સાંગા વિશે જે અભદ્ર ટિપ્પણી કરેલ એના સંદર્ભે આજે વડોદરા જિલ્લામાં આવેલ સાવલી તાલુકા સેવા સદન ખાતે મહાકાલ સેના, શ્રી રાજપૂત કરણી સેના, વીર પ્રતાપ સેવા ટ્રસ્ટ અને સમસ્ત સક્રિય સમાજ સાવલી ડેસર તાલુકાનો આજે ભેગા મળી આજે મામલતદારશ્રીને આપણે આવેદનપત્ર પાઠવેલ છે કે જે અવારનવાર આવી રીતના ક્ષત્રિય સમાજના વીર પુરુષો ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં આવેલ છે તો તેની ક્ષત્રિય સમાજ એ સખ્ત શબ્દોમાં વખોડી નાખે છે અને આવનાર ભવિષ્યમાં આવા કોઈ પણ મહાન પુરુષ ઉપર કોઈ પણ જાતનો કોઈ નેતા ટિપ્પણી ના કરે એ બાબતનું ધ્યાન રાજ્યસભા અને લોકસભાના સંસદની અંદર દોરવામાં આવે એવી અમે અપીલ કરીએ છીએ. આપનું નામ? મારું નામ મહાવીરસિંહ રાઠોડ, શ્રી રાજપૂત કરણી સેના, વડોદરા જિલ્લા અધ્યક્ષ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.